સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો। લીંબડી અમદાવાદ હાઈવે ઉપર આવેલા મિલનજીનિંગ સામે અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાલા તરફથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો તો અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતની ઘટનામાં મહિલા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી ત્યારે ઈએમડી જયેશભાઈ ચૌધરી અને કરણસિંહ, પાયલટ જગદીશભાઈ સાકરિયા અને ઈશ્વરભાઈ ગાબુ દ્વારા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં ઉષાબેન, ફાલ્ગુનભાઈ, પરમાનંદભાઈ તેમજ પ્રક્ષેપભાઈ અને કંકોબેન સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ તમામ ઇજાગ્રસ્તોને 108ના માધ્યમથી અન્ય વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।